જુનાગઢ બાઉદીન સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે થેલેસેમિયા ટેસ્ટ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. મળતી માહિતી મુજબ જુનાગઢમાં બાઉદીન કોલેજ ખાતે ઇન્ડિયન રેસકોર્સ સોસાયટી અને NAS વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કેમ્પમાં 257 વિદ્યાર્થીઓએ ચેકઅપ કરાવ્યું. જુનાગઢમાં તારીખ 20 બાઉદીન સરકારી કોલેજ વિજ્ઞાન કોલેજ જુનાગઢ ખાતે ઇન્ડિયન રેસકોર્સ સોસાયટી અને NAS વિભાગના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા ટેસ્ટ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ઉદ્ઘાટન સમારંભથી થઈ હતી. ઉદ્ઘાટન પ્રસંગે તજજ્ઞ વિભાગના વડા તેમજ કોલેજના આચાર્ય શ્રી વિશિષ્ટ ઉપસ્થિત રહ્યા હતા. વક્તવ્યમાં તત્વજ્ઞાન વિભાગના વડા ડોક્ટર બારસિયાએ થેલેસેમિયા ટેસ્ટ કરાવવાનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને જીવનમાં અનુશાસનના મૂલ્યો વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ પ્રિન્સિપાલ ડોક્ટર JR વાજાએ પોતાના વક્તવ્યમાં રુધિરમાં હિમોગ્લોબિનનું મહત્વ સમજાવ્યું અને ઉમેર્યું હતું કે જો થેલેસેમિયા ટેસ્ટ માઇનોર આવે તો ગભરાવાની જરૂર નથી. તેમને ખાસ કરીને જણાવ્યું હતું કે લગ્ન સમયે માત્ર કુંડળી મેળવવી પૂરતી નથી, સાથે સાથે થેલેસેમિયાના રિપોર્ટ પણ મેળવવો જોઈએ. એ અત્યંત આવશ્યક છે. આ કેમ્પમાં કોલેજના પ્રથમ વર્ષના કુલ 257 વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ચેકઅપ કરાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે NSS પ્રોગ્રામ ઓફિસર તથા થેલેસેમિયા ટેસ્ટ ચેકઅપ કમિટીના પ્રાધ્યાપક ભાવિન ચાવડા, ડોક્ટર MR કુરેશી, અંગ્રેજી વિભાગના વડા ડોક્ટર દીપિકાબેન કેલવાણી, સમાજશાસ્ત્ર વિભાગના વડા ડોક્ટર ચંદ્રકાંત વણકર, ડોક્ટર મેઘરાજસિંહ જાડેજા, NCC તથા હિન્દી વિભાગના ડોક્ટર જીવરાજ ડાંગર, ડોક્ટર રાજીવ ડાંગર, તત્વજ્ઞાન વિભાગના ડોક્ટર જિજ્ઞેશ કાવિયા તેમજ ડોક્ટર રતિલાલ કારિયાએ વિશેષ સહકાર આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, જુનાગઢ.